નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર આપણું જે રનિંગ ચેપ્ટર છે, પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીની માહિતી એ આપણે એકત્રિત કરીએ તો આપણે જે પ્રીવિયસ લેક્ચરો એ જોઈ ગયા, જેમાં આપણે જણાવ્યું કે મેન્ડલ દ્વારા જે બે પ્રયોગ દર્શાવવામાં આવેલા છે, અનુક્રમે એક સંકરણનો પ્રયોગ અને દ્વિસંકરણનો પ્રયોગ, જેને લઈને એને 3 નિયમ એ રજૂ કરેલા છે: પ્રભુતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ અને મુક્ત વહેંચણીનો નિયમ. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા જ ટોપિકની શરૂઆત એ કરવા જઈ રહ્યા છીએ. આ ટોપિકને આપણે ખાસ કરીને 3 ભાગની અંદર વિભાજિત કરશું, જેથી કરીને આપણે આ ટોપિકને સરળતાથી સમજી શકીએ. ટોપિક એ આપણા માટે અગત્યનો છે, કારણ કે અહીંયાથી નવા ટોપિકની શરૂઆત થશે તો આગળની જે કંઈ પણ ક્રિયાઓ છે એ આ ટોપિક સાથે સંકળાયેલી રહેશે. તો છેક સુધી આ વિડીયો એ જોતા રહેજો, અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ એ કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે મુખ્ય ટોપિક છે એ છે આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ. જોઈએ, શરૂઆત કરીએ ટોપિકની. આનુવંશિકતા નો રંગસૂત્રીય વાદ. આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ. અત્યાર સુધી આપણે એ દર્શાવતા આવ્યા કે આનુવંશિકતા માટે કારક મેન્ડલ દ્વારા જે શબ્દ એ પ્રયોજવામાં આવેલો હતો, મીન્સ ફેક્ટર, જેને ત્યારબાદ આપણે જનીન કહીએ છીએ, તો કે કારક એ જવાબદાર છે. પણ હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દર્શાવી શકશું કે આનુવંશિકતા માટે રંગસૂત્ર એ પણ જવાબદાર છે કોઈને કોઈ રીતે. અને રંગસૂત્ર કઈ રીતના જવાબદાર છે, જેની તમામ સાબિતી છે એ આપણે આના પછીના જે લેક્ચરો છે એમાં દર્શાવશું. તો વિદ્યાર્થી મિત્રો, ટોપિકની શરૂઆત કરીએ તો સૌથી પહેલો ટોપિક એ રહેશે કે મેન્ડલ દ્વારા જે પ્રયોગો કરવામાં આવેલા છે, અથવા મેન્ડલ દ્વારા જે થયેલું કાર્ય છે, એ કાર્ય એ શા માટે વર્ષો સુધી એ લોકોથી અજાણ રહ્યું, શા માટે એ પ્રકાશનને પ્રકાશિત ન કરવામાં આવ્યું. એટલે અહીંયા સૌથી પહેલી બાબત એ આવશે કે મેન્ડલનું કાર્ય શા માટે વર્ષો સુધી અજાણ રહ્યું. મેન્ડલનું કાર્ય શા માટે વર્ષો સુધી અજાણ રહ્યું? એવા કયા કારણો હતા કે જેના કારણે મેન્ડલ દ્વારા દર્શાવવામાં આવેલ જે સંશોધનો છે એ સંશોધનો એ ખાસ કરીને લોકો સુધી પહોંચી ન શક્યા? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એ પોઈન્ટ દર્શાવશું કે મેન્ડલ દ્વારા આનુવંશિકતાનું કાર્ય 1865માં પૂર્ણ થયું, પણ 1900 સુધી આ કાર્ય એ અજાણ રહ્યું. એક એક પોઈન્ટ એ સમજજો. ઘણું બધું કહેવા માગે છે. મેન્ડલે આનુવંશિકતાનું જે કાર્ય છે એ 1865
1965ની અંદર પૂરું કરી દીધું વિદ્યાર્થી મિત્રો. અને એની જે લખાણ છે એ તમામ લખાણ એ ખાસ કરીને જે પ્રકાશિત ક્રિયાઓ દર્શાવતી જે સંસ્થાઓ છે એને આપી દીધું. છતાં પણ 1900ની સાલ સુધી આ કાર્ય એ અજાણ રહ્યું. તો અજાણ રહેવા પાછળના કેટલાક કારણો હતા કે જેના કારણે મેન્ડલનું જે દર્શાવેલું કાર્ય છે, મેન્ડલ દ્વારા જે કરેલું કાર્ય છે એ ખાસ કરીને છેક 1900ની સાલ સુધી એ અજાણ રહ્યું. તો અહીંયા સૌથી મહત્વની બે બાબતો છે કે એક તો એનું કાર્ય 1865માં પૂર્ણ થયેલું હતું અને 1900ની સાલ સુધી આ કાર્ય એ અજાણ રહ્યું. વિદ્યાર્થી મિત્રો, અજાણ રહ્યું તો એમાં સૌથી પહેલો પોઈન્ટ અહીંયા આપણે દર્શાવશું કેવા કયા કારણો હતા. તો પોઈન્ટ પહેલા લખીશ, પછી આપણે સમજશું. તો સૌથી પહેલો પોઈન્ટ આવશે કે સંચાર વ્યવહાર એ સરળ ન હતો. સંચાર વ્યવહાર એ સરળ ન હતો, જેને લઈને એના કાર્યને બહોળો પ્રચાર મળ્યો નહીં, જેના લીધે તેના કાર્યને બહોળો પ્રચાર એ મળ્યો નહીં. સંચાર વ્યવહાર એ સરળ ન હતો, એટલે એને જે કે પણ પ્રયોગ દર્શાવેલા હતા વિદ્યાર્થી મિત્રો, એને જે કે પણ લખાણ એ કરેલું હતું એકદમ સરળ નહોતું, સરળ ભાષામાં નહોતું કે જેથી કરીને સમજી શકાય. અને એના કારણે જે કંઈ પણ બહોળો પ્રચાર એ થવો જોઈએ, પ્રતિસાદ મળવો જોઈએ, એ મળી ન શક્યો, કારણ કે એનો જે સંચાર વ્યવહાર છે બરાબર એ કોઈના મગજમાં ઉતરે એવું હતું નહીં. તો આ પહેલો પોઈન્ટ હતો વિદ્યાર્થી મિત્રો કે સંચાર વ્યવહાર એ સરળ ન હોવાને કારણે જે પ્રચાર એ બહોળા પ્રમાણમાં થવો જોઈએ એ થઈ શક્યો નહીં. આ પહેલું રીઝન હતું. હવે બીજું રીઝન છે એ ખાસ કરીને જનીનોને લઈને છે. બીજું રીઝન એ જનીનોને લઈને છે. અહીંયા આપણે બીજું રીઝન દર્શાવશું કે મેન્ડલ દ્વારા કારકોની સંકલ્પના મુજબ જો જોવા જઈએ, મેન્ડલ દ્વારા કારકો મીન્સ જનીનની સંકલ્પના મુજબ જોવા જઈએ તો બીજો પોઈન્ટ આવશે. એવું આપણે કહી શકીએ કે કારકો જે લક્ષણોના નિયંત્રણ માટે સ્થાયી હોય, મેન્ડલ એવું માનતો હતો. પેલો પોઈન્ટ તે લક્ષણોના નિયંત્રણ માટે સ્થાયી, લક્ષણોના નિયંત્રણ માટે એ સ્થાયી તેમજ અલગ એકમોના સ્વરૂપ છે. તેમજ અલગ એકમોના સ્વરૂપ છે. અલગ એકમોના સ્વરૂપ છે તથા તે સમિશ્રિત થતા નથી. આ બીજો પોઈન્ટ એ સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો કારકોની સંકલ્પનાને લઈને છે. સમજીએ પોઈન્ટ શું કહેવા માંગે છે. એને કીધું કે લક્ષણોના નિયંત્રણ માટે સ્થાયી હોય. મેન્ડલ એવું માનતો હતો કે લક્ષણોના નિયંત્રણ માટે કારક એ સ્થાયી જોઈએ. ઊંચા છોડ માટે તો ઊંચા છોડ માટે, નીચા છોડ માટે તો નીચા છોડ માટે જ એના માટે એ સ્થાયી થયેલ કારક છે. પોઈન્ટ સમજો વિદ્યાર્થી મિત્રો, હું શું કહેવા માંગુ છું કે લક્ષણોના નિયંત્રણ માટે સ્થાયી હોવું એટલે તો કે કેપિટલ ટી છે. તો મેન્ડલ એવું જ માનતો કે કેપિટલ ટી એ ઊંચા છોડ માટેનું કારક છે, જનીન છે, જેના માટે જવાબદાર હોઈ શકે. ખ્યાલ આવે?
સ્મોલ ટી છે તો એ નીચા છોડ માટેનું જ કારક કે જનીન એ હોઈ શકે. તો લક્ષણોનું જે નિયંત્રણ છે બરાબર એના માટે સ્થાયી છે કે ઊંચા માટે તો ઊંચા માટે જ હોય, નીચા માટે તો નીચા માટે જ હોય. તેમજ અલગ એકમોના સ્વરૂપમાં છે. અલગ એકમ છે જ, હા, કેપિટલ ટી તો સામે સ્મોલ ટીની ક્રિયા એ જોવા મળે છે કે અલગ એકમોના સ્વરૂપમાં છે, તથા તે સમિશ્રિત થતા નથી. મેન્ડલ એવું માનતો હતો કે ખાસ કરીને આ જે કારકો છે સમિશ્રિત થતા નથી અથવા થઈ શકે નહીં. તો આ જે બીજો પોઈન્ટ છે એ ખાસ કરીને ઘણા લોકોને દુવિધારૂપ એ પેદા થતો હતો. એ જ પોઈન્ટને લઈને અહીંયા આપણે એ બાબત દર્શાવી શકશું કે આ જે બાબતો છે એના સમકાલીનોને સ્વીકાર્ય ન હતી. અહીંયા આપણે દર્શાવશું કે આ બાબતો તેના સમકાલીનોને સ્વીકૃત ન હતી. એના જે સમકાલીનો છે મેન્ડલના સમકાલીનો એટલે કે જે વૈજ્ઞાનિકો છે બીજા બરાબર એને આ બાબતો એ સ્વીકૃત ન હતી. એવું માનતા જ નહોતા કે આવું શક્ય હોય કે લક્ષણ માટે સ્થાયી હોય, એક અલગ એકમ સ્વરૂપ દર્શાવે અને સૌથી મહત્વની બાબત તો એ કે સમિશ્રિત નો જ થાય. ખ્યાલ આવે? એના સમકાલીનોને સ્વીકૃત ન હતી આ બાબત. કારણ આપણે અહીંયા આપી શકીએ. કારણ એ જાણતા હતા કે તે પ્રકૃતિની વિવિધતા રૂપથી પરિચિત હતા. કારણ કે તેઓ પ્રકૃતિની વિવિધતાથી પરિચિત હતા. કારણ કે તેઓ પ્રકૃતિની વિવિધતાથી પરિચિત હતા. આ પોઈન્ટ એ ખાસ ધ્યાન રાખજો. કારણ કે એના સમકાલીનોને ખબર હતી કે પ્રકૃતિની અંદર તો વિવિધતા ભરેલી છે અને વિવિધતા એ આગળ જતાં પણ જોવા મળશે. એવું તો નથી કે અહીંયા વિવિધતા અટકી ગઈ, જે બાયોડાયવર્સિટીની ક્રિયા છે એ અહીંયા અટકી જ જાય. નહીં, એવું જરૂર નથી કે બધી વનસ્પતિઓ એક સરખી જ ક્રિયા દર્શાવે, બધી વનસ્પતિઓમાં એક સરખી જ ક્રિયા જોવા મળે. નહીં, એવું જરૂરી નથી. ખ્યાલ આવે ને? એટલે એને કીધું કે પ્રકૃતિની વિવિધતાથી પરિચિત હતા. એને એ બાબત પણ દર્શાવી કે એવું જરૂરી નથી. ક્યારેક એવું પણ બને કે વટાણાનો જે છોડ છે બરાબર એ મધ્યમ કદનો પણ પ્રાપ્ય થાય, મધ્યમ કદનો પ્રાપ્ય નો જ થાય એવું આપણે કહી ન શકીએ. બરાબર? કારણ કે પ્રકૃતિની અંદર વિવિધતા છે. એક સમય એવો પણ આવી શકે કે મધ્યમ કદનો છોડ એ તમને ત્યાં પ્રાપ્ય થતો જોવા મળી શકે. તો આ બીજો એવો પોઈન્ટ હતો કે જેને લઈને ખાસ કરીને જે મેન્ડલનું કાર્ય છે અજાણ રહ્યું. હવે ત્રીજો પોઈન્ટ એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દર્શાવશું કે ત્રીજો પોઈન્ટ એ કયો હતો? તો કે મેન્ડલે જૈવ ઘટનાના પૃથ્થકરણ માટે ઉપયોગમાં લીધેલ જૈવ ઘટનાના પૃથ્થકરણ માટે ઉપયોગમાં લીધેલ જે ગાણિતિક ક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, ગાણિતિક ક્રિયા, ગાણિતિક આધારિત અભિગમ, ગાણિતિક આધારિત અભિગમ એ સંપૂર્ણ નવો હતો. આ અભિગમ એ સંપૂર્ણ નવો હતો. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જે જૈવ ઘટના થાય છે સજીવોની અંદર થતી જે ઘટના બરાબર, એ પછી વટાણા હોય
કે અન્ય બીજી કોઈ પણ વનસ્પતિ હોય એનું જે પૃથ્થકરણ કરવા માટે, બરાબર, એનું જે પૃથ્થકરણ છે એ કરવા માટે જે ગાણિતિક આધારિત અભિગમ એને અપનાવ્યો, અત્યાર સુધીની હિસ્ટ્રી મુજબ જોવા જઈએ તો મેન્ડલ પહેલો એવો વૈજ્ઞાનિક હતો કે ખાસ કરીને એને બાયોલોજીની અંદર ગાણિતિક ક્રિયાનો ઉપયોગ કર્યો હોય. અત્યાર સુધી એવું કોઈ કરેલું જ નથી કે બાયોલોજીમાં ગણિત હોય. કારણ કે મેન્ડલ પોતે એક મેથેમેટિક્સ હતો, ગણિત શાસ્ત્રી હતો, અને એને લઈને એને ગાણિતિક ક્રિયાનો ઉપયોગ કર્યો આવા પ્રયોગોમાં. અને એ પ્રયોગોમાં જે ગાણિતિક ક્રિયાનો ઉપયોગ થયો એ અભિગમ એ વખતમાં એ સમયગાળામાં સંપૂર્ણ નવો અભિગમ હતો જે કેટલાક વૈજ્ઞાનિકોને અસ્વીકાર્ય હતું. તે કેટલાક વૈજ્ઞાનિક માટે અસ્વીકાર્ય, કેટલાક એવા વૈજ્ઞાનિકો હતા કે એના માટે આ બાબત સ્વીકારવી એ અશક્ય હતી. એનો કહેવાનો મતલબ એવો હતો કે ખાસ કરીને આવા પ્રયોગોની અંદર, જીનેટિક્સની અંદર ગાણિતિક ક્રિયાનો ઉપયોગ એ શક્ય નથી, નો જ થાય. પણ મેન્ડલે એ બાબત એ ત્યાં દર્શાવેલી હતી. વિદ્યાર્થી મિત્રો, ચોથો પોઈન્ટ કે ખાસ કરીને મેન્ડલના કાર્યમાં જે કારકો છે એ વિભક્ત એકમો એ દર્શાવે છે. પોઈન્ટ અહીંયા ચોથો એ આપણે દર્શાવીએ, ઉપર દર્શાવું છું કે મેન્ડલના કાર્યમાં જે કારકો છે એ વિભક્ત એકમો છે. એ વિભક્ત એકમો છે. મેન્ડલના કાર્યમાં જે કારકો છે એ વિભક્ત એકમો છે. અને વિભક્ત એકમો છે એટલે અલગ અલગ કારકો જોવા મળતા હોય. કોઈ દિવસ એક સરખા કારકો એ જોવા ન મળી શકે, પણ તેની ભૌતિક હાજરીનું પ્રમાણ એ મેન્ડલ પાસે હતું નહીં. હું અહીંયા દર્શાવું છું, પરંતુ તેની ભૌતિક હાજરીનું પ્રમાણ એ ન હતું. તેમજ રંગસૂત્ર દ્રવ્ય ક્યાં આવેલું છે તેનો ખ્યાલ ન હતો. જોઈએ પોઈન્ટ સમજીએ. ચોથો પોઈન્ટ કે મેન્ડલના કાર્યમાં જે કારકો છે એ વિભક્ત એકમો છે. વિભક્ત એકમો છે. દરેક વખતે કારક બદલાઈ જાય છે. દરેક વખતે કારક એક સરખું હોતું નથી. એટલે એને કીધું કે એક વિભક્ત એકમ તરીકેનું કાર્ય દર્શાવે છે. પરંતુ દરેક વખતે બદલાય છે. તો શું કામ બદલાય છે? કયું એવું રીઝન છે જેના કારણે કારકો દરેક વખતે બદલાતા હોય છે? આપણે જનીન કહીએ કે જનીન દરેક વખતે બદલાતા હોય છે. તો શું કામ બદલાય છે? શા માટે બદલાય છે? એની હાજરી ક્યાં છે જનીનોની? એ માટેની કોઈ પણ સાબિતી એ મેન્ડલ પાસે હતી નહીં વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે ત્યાં કીધું કે ભૌતિક હાજરીનું પ્રમાણ એ નહોતું. ભૌતિક હાજરીનું પ્રમાણ એ નહોતું કે એની હાજરી ક્યાં આવેલી છે, એ ક્યાં જોવા મળે છે, કારક જનીન, એ વિશેનો ખ્યાલ નહોતો. એ ઉપરાંત મેન્ડલને તો એ પણ ખ્યાલ નહોતો કે રંગસૂત્ર દ્રવ્ય ક્યાં આવેલું છે. રંગસૂત્ર દ્રવ્ય એ ક્યાં આવેલું છે તેનો પણ એને ખ્યાલ હતો નહીં. કારણ કે એ સમયગાળાની અંદર માઇક્રોસ્કોપની હજી તો શરૂઆત એ થઈ રહી હતી. એટલે મેન્ડલે જે કંઈ પણ પ્રયોગ દર્શાવ્યા એ કોઈ માઇક્રોસ્કોપની અંદર નથી દર્શાવેલા, માઇક્રોસ્કોપ વગર દર્શાવેલા છે.
સૂક્ષ્મદર્શક ટેકનિક છે, બરાબર, એમાં હજી એટલી બધી પ્રગતિ એ નથી થઈ કે જેથી કરીને મેન્ડલ એ દર્શાવી શકે કે હા, કોષની અંદર કોષ કેન્દ્ર છે, એ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર છે, એ રંગસૂત્રની અંદર ડીએનએ છે અને એ ડીએનએની અંદર જનીન છે. આ બાબતની કોઈ ભૌતિક સાબિતી એ મેન્ડલે આપેલી નથી. એને એ પણ ખ્યાલ નહોતો કે રંગસૂત્ર દ્રવ્ય એ ક્યાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 એવા પોઈન્ટ હતા કે જેના દ્વારા આપણે કહી શકીએ કે મેન્ડલનું જે કંઈ પણ કાર્ય છે એ વર્ષો સુધી અજાણ રહ્યું, લોકો સમક્ષ એ પહોંચી શક્યું નહીં. હવે અહીંયાથી બીજો પોઈન્ટ એ આપણે લઈશું વિદ્યાર્થી મિત્રો. જો પોઈન્ટ પાડું છું એટલે ધ્યાન રાખજો. બીજો પોઈન્ટ, અને પોઈન્ટ એ કયો છે તો કે ખાસ કરીને બીજા પોઈન્ટની શરૂઆત કરીએ તો આપણે એટલું કહી શકીએ કે 1900ની સાલની અંદર 3 એવા વૈજ્ઞાનિકો આવ્યા જેને ખાસ કરીને મેન્ડલ દ્વારા જે કરવામાં આવેલું કાર્ય હતું, એનું જે પ્રકાશન હતું, એને ફરી વખત પ્રકાશિત કર્યું. તો જોઈએ, મેન્ડલના કાર્યનું પૂર્ણ પ્રકાશન. મેન્ડલના કાર્યનું પૂર્ણ પ્રકાશન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખજો. ઓગણીસોની સાલમાં ખાસ કરીને 3 વૈજ્ઞાનિક એ આવ્યા. 1900ની સાલમાં 3 વૈજ્ઞાનિક. એક વૈજ્ઞાનિક એ હતો દવિસ. બીજો વૈજ્ઞાનિક એ હતો કોરેન્સ. અને ત્રીજો વૈજ્ઞાનિક એ હતો શેરમાર. 1900ની સાલમાં આ 3 વૈજ્ઞાનિકો, દવિસ, કોરેન્સ અને શેરમાર, જેને સ્વતંત્ર રીતે, પોઈન્ટ ધ્યાન રાખજો, બરાબર, આ 3 વૈજ્ઞાનિકોએ ભેગા મળીને આ ક્રિયા નથી દર્શાવી. એ 3 સ્વતંત્ર રહીને મેન્ડલના આનુવંશિકતાના જે કંઈ પણ પ્રયોગો છે એની પૂર્ણ ચકાસણી કરી. એટલે અહીંયા ખાસ કરીને આપણે દર્શાવી શકશું કે આ 3 સ્વતંત્ર રૂપે રહી અને ખાસ કરીને મેન્ડલના આનુવંશિકતાના પ્રયોગની પૂર્ણ ચકાસણી એ કરી. ફરી વખત ચકાસણી કરી અને ચકાસણી કરતાં એ લોકોએ એવું દર્શાવ્યું કે હા, મેન્ડલ ક્યાંક ને ક્યાંક સાચો છે. મેન્ડલ દ્વારા જે પ્રયોગ દર્શાવવામાં આવેલા છે એ પ્રયોગો સાચા છે. ઘણી જગ્યાએ ફેર એટલો છે કે મેન્ડલે એક શબ્દ વાપર્યો, ફેક્ટર, મીન્સ કારક. ત્યાં એને ઉલ્લેખ જનીનો નથી કર્યો. બાકીની જે તમામ ક્રિયાઓ છે એ બધી સરખી જ છે. અને કારક તરીકે તમે જો જનીનને લઈ લો તો મેન્ડલ એ ઘણી બધી બાબતોમાં સાચો છે. એવું આ 3 વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું 1900ની સાલમાં. આ 3 વૈજ્ઞાનિકો એ આનુવંશિકતાના જે પ્રયોગો મેન્ડલે કરેલા હતા એની પૂર્ણ ચકાસણી કરી શક્યા. શું કામ? તો કે અહીંયા આપણે દર્શાવી શકશું કે તે સમયે, મીન્સ 1900ની સાલમાં, તે સમયે સૂક્ષ્મદર્શી ટેકનિકીમાં એટલે કે ટેકનોલોજી, સૂક્ષ્મદર્શી ટેકનિકીમાં પ્રગતિ થઈ રહી હતી.
થઈ રહી હતી. જ્યારે આ 3 વૈજ્ઞાનિકોએ કાર્ય કર્યું 1900 સાલમાં, ત્યારે વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મદર્શી ટેકનિકીમાં પ્રગતિ એ થઈ રહી હતી, એટલે કે માઇક્રોસ્કોપનું નિર્માણ એ ધીરે ધીરે આગળ વધી રહેલું હતું. અને વૈજ્ઞાનિકો કાળજીપૂર્વક જે કોષ વિભાજન છે, એ કોષ વિભાજનની જે અવસ્થાઓ છે એને જોવામાં સમર્થ બન્યા. એટલે અહીંયા આપણે એ પોઈન્ટ પણ દર્શાવી શકશું કે તેને લીધે વૈજ્ઞાનિકો કાળજીપૂર્વક કાળજીપૂર્વક કોષ વિભાજનને જોવામાં સમર્થ બન્યા. કાળજીપૂર્વક કોષ વિભાજન જોવામાં સમર્થ એ બન્યા. ત્યારબાદ વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો કે કોષ વિભાજન થાય, સેલ ડિવિઝનની ક્રિયા થાય, બરાબર. અને સેલ ડિવિઝનને કારણે ખાસ કરીને જનીનો છે, બરાબર, એ રંગસૂત્ર સાથે જ્યારે કોષ એકમાંથી 2 બને ત્યારે ત્યાં એની વહેંચણી એ થતી જોવા મળતી હોય છે. આવી તમામ બાબતોની જાણકારી એ ત્યાર પછી એ મેળવી શક્યા અને કોષ વિભાજન જોવામાં સમર્થ થયા, કારણ કે સૂક્ષ્મદર્શી ટેકનિકી એ આગળ વધી ચૂકી રહી હતી, જેના કારણે આ ક્રિયાને આપણે સરળતાથી દર્શાવી શક્યા. પોઈન્ટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લીટ અહીં સુધી. હવે ખાસ કરીને એને જ લઈને જો જોવા જઈએ તો કે કોષ વિભાજન ને લઈને જોવા જઈએ, કોષ વિભાજનને લઈને જોવા જઈએ તો આપણે એટલું કહી શકીએ કે કોષ વિભાજનને લઈને જો તમે જોવા જાઓ તો તેમાં સ્વયંજનન અને વિભાજન એ થઈ શકે. એક કોષની વાત કરું અને કોષની અંદર કોષ વિભાજનની વાત કરું, હું અહીંયા તમને હજી પોઈન્ટ ક્લિયર કરાવી દઉં કે આ કોષ વિભાજન જે કોને લઈને, તો કે કોષ કેન્દ્રની અંદર કોષ વિભાજન જો જોવા જઈએ તો એટલું કહી શકીએ કે તેમાં સ્વયંજનન અને વિભાજન થઈ શકે છે. એવો કોઈ પદાર્થ એ જોવા મળ્યો, એવો કોઈ ભાગ એ જોવા મળ્યો. કોષ કેન્દ્રની અંદર જે કોષ વિભાજનની ક્રિયા થાય છે, બરાબર, એ કોષ વિભાજનની ક્રિયા જોતા એમાં એને જોવા મળ્યું કે સ્વયંજનન અને વિભાજન થઈ શકે છે. એવું કોઈ તત્વ એ પ્રાપ્ત થાય છે કોષ કેન્દ્રમાં અને એને લઈને ત્યારબાદ એને નામ આપવામાં આવ્યું કે તત્વ બીજું કંઈ નથી, એ તત્વ છે રંગસૂત્ર. એટલે એને રંગસૂત્ર એ નામ આપ્યું. રંગસૂત્ર એક એવો ભાગ છે, હવે ઉલટી ક્રિયા દર્શાવીએ કે રંગસૂત્ર એક એવો ભાગ છે જે સ્વયંજનન અને વિભાજન એ પામી શકે છે. ક્યાં? તો કે કોષ વિભાજનમાં. અને કોષ વિભાજન ક્યાં જોવા મળે? તો કે કોષ કેન્દ્રમાં. તો તમારો પોઈન્ટ આખો ક્લિયર થઈ જશે. આપણે ઉલટી ક્રિયા લીધી કે કોષ કેન્દ્રની અંદર જ્યારે કોષ વિભાજનની ક્રિયા થાય ત્યારે એમાં સ્વયંજનન અને વિભાજન થઈ શકે એવો પદાર્થ, એવું તત્વ એ જોવા મળે છે, જેને હવે આપણે રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ. અને આ રંગસૂત્ર જે અભિરંજકથી જોઈ શકાય છે. આ રંગસૂત્ર જે અભિરંજકથી જોઈ શકાય છે. નામ જ વિદ્યાર્થી મિત્રો એટલે આપેલું છે રંગસૂત્ર. રંગ ધરાવતું સૂત્ર. સૂત્ર મીન્સ તાતણા જેવી રચના, દોરી જેવી રચના. દોરી જેવી રચના કે જેમાં રંગ જોવા મળે છે, બરાબર, મીન્સ એ અભિરંજકથી એને આપણે સરળતાથી જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો. તો આ બીજો પોઈન્ટ હતો જે આપણે ક્લિયર કરી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પોઈન્ટ જોઈએ. અહીંયા ત્રીજો પોઈન્ટ એ હું દર્શાવું છું. ત્રીજો પોઈન્ટ એવો છે જે આ લેક્ચરમાં પૂર્ણ નહીં થાય,
આપણે અહીંયા ખાલી મથાળું બાંધશું, જે બેઝિક ક્રિયા છે જોઈ લઈશું, એની તમામ બીજી ક્રિયાઓ એ બીજા લેક્ચરમાં પૂર્ણ થશે. એટલે આ આખો ટોપિક 2 પાર્ટમાં વિભાજિત થશે, ધ્યાન રાખજો ખાસ. આ ત્રીજા ભાગની તો હું ખાલી શરૂઆત કરું છું. અને જોઈએ ત્રીજો પાર્ટ કે 1902માં 2 વૈજ્ઞાનિકો દ્વારા એક પ્રયોગની ક્રિયા હાથ ધરવામાં આવી, અને હતા વાલ્ટર સટન અને થિયોડોર બોબેરી. વૈજ્ઞાનિકના નામ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. વાલ્ટર સટન અને થિયોડોર બોબેરી, આ 2 વૈજ્ઞાનિકો દ્વારા એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. ક્યાં? કઈ સાલમાં? 1902માં. અને એને અવલોકન કર્યું. અહીં આપણે દર્શાવીએ કે ખાસ કરીને એને અવલોકનની ક્રિયા એ દર્શાવી. અને અવલોકન કરતાં એને શું માલુમ પડ્યું? તો સૌથી પહેલી બાબત કે અવલોકન કરતાં એને ખ્યાલ આવ્યો કે રંગસૂત્રનો વ્યવહાર પણ જનીન જેવો જ છે. સૌથી પહેલી બાબત એને શું જોવા મળી? તો કે રંગસૂત્રનો વ્યવહાર પણ જનીન જેવો જ છે. એને રંગસૂત્રને લઈને વિદ્યાર્થી મિત્રો પ્રયોગ દર્શાવેલો હતો. જે મેન્ડલે જનીનને ધ્યાનમાં રાખીને પ્રયોગ દર્શાવેલો હતો, એમ સટન અને બોબેરીએ ખાસ કરીને રંગસૂત્રને ધ્યાનમાં લઈને પ્રયોગ દર્શાવ્યો. અને પછી અવલોકન એ બંનેનું જોયું તારણ કે આ બંનેમાં ડિફરન્ટ કેટલો છે, જનીન અને રંગસૂત્રમાં. તો એને કીધું કે રંગસૂત્રનો વ્યવહાર પણ જનીન જેવો જ છે. એટલે મેન્ડલ દ્વારા જે જનીનની ક્રિયા દર્શાવી એવી જ ક્રિયા રંગસૂત્ર પણ દર્શાવે છે. એનો કહેવાનો મતલબ એ એવો હતો. ઉપરાંત એને મેન્ડલના જે નિયમો છે એને રંગસૂત્રની ગતિવિધિ દ્વારા સમજાવ્યા. મેન્ડલના નિયમોને રંગસૂત્રની ગતિવિધિ દ્વારા સમજાવ્યા. મેન્ડલ દ્વારા જે નિયમો આપેલા છે બરાબર, એ નિયમોને હવે એને રંગસૂત્ર સાથે સરખાવ્યું અને સરખાવી અને ખાસ કરીને જોયું તો અમુક બાબતો એને સરખી સિમિલારિટી એ જોવા મળે. એટલે મેન્ડલ દ્વારા નિયમોને રંગસૂત્રની ગતિવિધિ દ્વારા આ 2 વૈજ્ઞાનિકોએ સમજાવ્યા કે રંગસૂત્ર દ્વારા પણ આવા નિયમોને સમજી શકાય. ખાસ કરીને અહીંયા વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો એટલું કહી શકીએ કે માનો કે આ જે કોષ વિભાજનની ક્રિયા છે, તો કોષ વિભાજનમાં 2 ક્રિયા જોવા મળે ને વિદ્યાર્થી મિત્રો. એક ક્રિયા કઈ? તો કે સમવિભાજન. અને બીજી ક્રિયા કઈ જોવા મળે? તો કે અર્ધીકરણ. એક ક્રિયા જોવા મળે સમવિભાજન અને બીજી ક્રિયા એ જોવા મળે અર્ધીકરણ. આ 2 ક્રિયા એ રંગસૂત્રની વર્તણૂકને ધ્યાનમાં લઈ અને દર્શાવવામાં આવી. રંગસૂત્રની વર્તણૂકને ધ્યાનમાં લઈને દર્શાવવામાં આવી. રંગસૂત્રની વર્તણૂકને ધ્યાનમાં રાખીને દર્શાવવામાં. જ્યારે હવે કોષ વિભાજન જે કંઈ પણ આપણે જોઈએ છે ને, હું ફરી રિપીટ કરું, આ કદાચ ઘણા નહીં સમજાય. હવે જે આપણે કોષ વિભાજન જોઈએ છે ને વિદ્યાર્થી મિત્રો, એ જનીન આધારિત કોષ વિભાજન નથી જોતા, એ રંગસૂત્ર આધારિત કોષ વિભાજન જોઈએ છે. અને કોષ વિભાજનમાં જે 2 અવસ્થા છે, મિયોસિસ અને માઇટોસિસ, એટલે કે સમવિભાજન અને અર્ધીકરણ, ત્યાં જે કંઈ પણ ઉલ્લેખ થાય છે ધોરણ 11માં તમે ભણી ગયા
જે કંઈ પણ ઉલ્લેખ થતો જોવા મળતો હશે એ રંગસૂત્રની વર્તણૂકને ધ્યાનમાં રાખીને જ થતો હશે. શરૂઆતમાં જે પૂર્વાવસ્થા હતી તો આપણે કીધું કે રંગસૂત્ર સંકોચન પામેલ હોય. ધીરે ધીરે ભાજના અવસ્થા, ભાજનોત્તર અવસ્થામાં આવે એટલે રંગસૂત્ર એ સ્પષ્ટ જોવા મળે. 2C માંથી 4C ફેરવાય છે, 2 ક્રોમેટિનમાંથી 4 ક્રોમેટિનમાં ફેરવાય છે. તો દરેક વખતે તમે જે વર્તણૂક જુઓ છો એ ત્યાં જનીનની જુઓ છો કે રંગસૂત્રની જુઓ છો, તો આપણે કહેશું કે દરેક વખતે સમવિભાજન હોય કે અર્ધીકરણ હોય કે આપણે જે કંઈ પણ વર્તણૂક જોશું એ વર્તણૂક રંગસૂત્રની હશે. એને ધ્યાનમાં રાખીને આપણે કોષ વિભાજનની ક્રિયા એ દર્શાવશું. એ ઉપરાંત સટર અને બોવેરી દ્વારા એક બીજી બાબત દર્શાવવામાં આવી કે જનીનની જેમ રંગસૂત્ર એ પણ જોડમાં આવેલા હોય. અહીંયા એ બાબત દર્શાવવામાં આવી કે જનીનોની જેમ રંગસૂત્ર પણ જોડમાં આવેલા. એને બીજી બાબત દર્શાવી. બે બાબત એવી હતી જે સિમિલારિટી દર્શાવે છે. ખ્યાલ આવશે ને? એક તો એને એ બાબત દર્શાવી કે રંગસૂત્રનો વ્યવહાર એ જનીન જેવો જ છે. અને બીજી આ બાબત દર્શાવી કે જનીનોની જેમ રંગસૂત્ર પણ જોડમાં જ આવેલા હોય છે. જેમ જનીન જોડમાં હોય એમ રંગસૂત્ર પણ જોડમાં જ હોય. એટલે તો આપણે કહીએ છીએ મનુષ્યની અંદર 23 જોડ શબ્દ એ વાપરીએ છીએ. ખ્યાલ આવશે? અને ખાસ કરીને અહીંયા આપણે દર્શાવી શકશું કે એક જનીન જેમાં 2 એલેલ આવેલા હોય, એક જનીન જેમાં 2 એલેલ્સ આવેલા હોય. આ 2 એલેલ્સ હવે આપણે અહીંયા કહી શકશું કે એ 2 એલેલ્સ એ સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન પર આવેલા. એક જનીન જે 2 એલેલ્સ ધરાવે છે એ બંને એલેલ્સ એ સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન પર આવેલા હોય છે. આગળ તમે ભણશો ત્યારે ક્લિયર થશે જ પોઈન્ટ. હું તમને ખાલી એક નોર્મલ ક્રિયા દર્શાવી દઉં કે ખાસ કરીને અહીંયા આવી રીતના 2 રંગસૂત્ર છે અને બંને રંગસૂત્ર એ સરખા છે. તો આ રંગસૂત્રને કયા રંગસૂત્ર કહેવાય? આ રંગસૂત્રને કહેવાય સમજાત રંગસૂત્ર. અને સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન પર જનીન એ આવેલા હોય છે જે 2 એલેલ્સ ધરાવે. એટલે અહીંયા હું તમને એ પણ દર્શાવી દઉં કે આ બંને ભાગ એ એનું સમજાત સ્થાન છે એ તરફ. જેમ કે અહીંયા કેપિટલ G, બરાબર, અને અહીંયા કેપિટલ L. એવી જ રીતના અહીંયા કેપિટલ G અને કેપિટલ L. પાછળથી વાંચો તો ખ્યાલ આવે કે સમજાત રંગસૂત્ર છે એના સમજાત સ્થાન ઉપર 2 એલેલ જે એક સંપૂર્ણ જનીન સ્વરૂપે ગોઠવાયેલ હોય છે, આવેલા હોય છે. તો આ પોઈન્ટ એ ત્યાં ક્લિયર થાય. ખ્યાલ આવશે? જે બાબત એ ખાસ કરીને સટન અને બોવેરી દ્વારા દર્શાવવામાં આવેલી હતી 1902માં, કે 1902ની અંદર આ ક્રિયા સટન અને બોવેરી દ્વારા દર્શાવવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પોઈન્ટને અટકાવીએ છીએ. પોઈન્ટ પૂરો નથી થતો. બીજા પાઠમાં આ સંપૂર્ણ ક્રિયા જે ત્રીજી બાબત છે એની પૂર્ણ થશે. આજનો પોઈન્ટ ખાલી અહીંયા સુધી જ રાખશું. વિદ્યાર્થી મિત્રો, એકવારમાં આ પોઈન્ટ નહીં સમજાય ને નહીં જ સમજાય. આ પોઈન્ટને 2 થી 3 વખત રિપીટ કરશો ત્યારે તમે એને સમજી શકશો. અને હું ફરી કહું છું કે આ ટોપિક જ્યારે લખવા બેસો ત્યારે મોઢે લખજો, જેથી કરીને તમને કઈ બાબત નથી સમજાણી એ તમે ક્લિયર કરી શકો. આજનો ટોપિક અહીંયા સુધી જ રાખશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, વધુમાં વધુ શેર કરો, અને હા, કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. ફરી મળશું. થેન્ક યુ. ધન્યવાદ.